હાલો તો હાલે છે બાજરાના રોટલા. મારા મમ્મીનો વારો આવી ગયો છે. આપણે શાક બનાવતા હતા ને મોડું થઈ ગયું. મકાઈ વાટવા ગયા હતા ને કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો ગરમ ગરમ રોટલા ખાવા બધા. બાજરીના રોટલા બેક દી ખાઈ લ્યો પછી લાડવા ખાજો. લાડવા તામાં પરવા ચાલુ જ રહી કા. પર ચાલુ જ રહે. લાડવા ખાઈ લે પછી પાછી તાવલી આવી જાય. ઓછા ખવાય ને. ઓછા તો એક ટેપલી ખાઈ, એક ટેપલી તો એથી ઓછું કેમ ખાવું? એમ તો ના કહેવાય કે અડધી દેજો લેવાય જ નહીં ભાણો. હા કાહાવ ના લઈને કા એક લેવી પડે એમ કંઈ ના હોય તો હે ને. બહુ આપણે બહાર ના નીકળતા હોય ને એટલે પછી આપણે લતોડ લાગી જાય. કોક દી ક્યાંક જાતું જવાય એટલે ટેવ પડી જાય. અમારે ભેહું વાળાનું ઓછું જવાનું હોય, બહુ ના હોય જવાનું. જો છે ને શું કહેવાય મઢા બાજરાના. મઢા મને આ ઓછો ખાવેલો ઘરઘંટીનો. આપણે જ ફાવે, આપણે ટેવ પડી ગઈ હવે. અને જો મકાઈનો ગાડો આવ્યું કા ઢીલો થઈ જાય લોટ. પાણી નાખી નાખીને બહુ ટેવ છે મહરવાની એટલે ઢીલો થઈ જાય લોટ. હાલો તો આપણે થોડાક વાકાન બાંગાન હાઈલા રાખે. વાકો સુપર કે બોલાતું નથી ઓઠમાં ફોડો હેનતી. ઓઠમાં એને ફોડા થયા છે, ચાંદી થયું છે. વાકો સુપર તો ઘઉંનો રોટલો બાજરાનો છે. આ લાસ્ટ છેલ્લું ગાડું મકાઈનું કામ થાય છે પૂરું. એટલી હતી આ છેલ્લું ગાડું એક. હવે નથી ને જઈદી. હવે જો ત્યાં હે ને બળધુના પાથરા હે એ જ બાકી બસ. એટલી છેલ્લી હતી. આ જો મોરની વાઢેલ છે અને એટલી હતી કીધું વાઢી નાખી. જયદીપ જાય હવે ગાડું છોડવા. ને આ છે અમારો બગીચો. કોઈને લગ્ન હોય ને તો ફૂલડા ઉડાડવા લઈ જાજો. જો કેટલા ફૂલ આવી પડ્યા. અટાણા ફૂલવાળા કમાતા હે બહુ. લગ્ન ગાળો હે ને બધા લઈ જતા હે. જો આપણે ત્યાં મફત ના થઈ પડ્યા. કેવા મસ્ત ગોટા છે. અને અહીંયા જો અસલના ફૂલ ઝાડ ઉગી ગયા છે. મોટા થાય ને એટલે અસલ લાલ કલરના ઓલા છે ને એવા આવશે એમાં ફૂલ. અને નહીં જો લસણ બહુ મોટું મોટું થઈ ગયું. હમણાં થઈ જાય ખાવાય એવું. લીલું લસણ છે ને શાકમાં મેં નાખવા થાય. આપણે નાખવું હોય તો એવું હાલે છે ને. જો થોડાક વાહિંદા હજી બાકી છે. આ બધા મકાઈ વાટવા વયા ગયા હતા, થોડાક વાહિંદા બાકી છે. મારા પપ્પા જો ભૂકામ હારી કરે એને હક ના થાય કે એટલું હે ને એ ભૂકવા ઉપર ચડાવી દઈએ ને તો પછી બીજી ગાડી ત્રીજી ચોથી આવે તો ઉપાદી નહીં. બીજી હું ભૂલાઈ જાય. જ્યાં અહીંયા અમારી મમ્મી છે ને બે ડાયરખા નાખ્યા ને તો કેવા અસલ થઈ ગયા. જો ફૂલ આવીએ થોડોક ટાઈમમાં મસ્તીના થઈ ગયા મોટા મોટા. અને જો જયદીપ એમ કહે કે રીંગણા છે ઉતારી લેજો ને નોરિયા ખાઈ જાય. જો એ ખૂણે નોરિયા રહીએ. અને જસ્મીનભાઈ માલ બાંધે છે. હવે થોડીક રહ્યું બાંધવાની, બાકી બધા બંધાઈ ગયા. અને જો ભેહુંને છે ને હળદર છે કે એમાં મમ્મી તેલ ને હળદર છે જ હતપ ગરમ કરીને અને જેને ખરજવા થયા ને એને ચોપડી દઈએ અને પછી ધમાર નાખે એટલે ખરજવા વયા જાય કા. જો તબેલામાં બધી ભેહું બહાર નીકળી ગઈ ને તે ઓલી જિંદગી પાડી રાયડું દઈએ એને એમ કે બધા મૂકીને વયા ગયા. એને કેવી ખબર પડે એવડાને. એ હાહલી શું છે? એકલી થઈ ગઈ. મમ્મી કે તાર બેનપણીને મૂકી જવી કે રોગી હાલતી હાલતી પડીએ. જોજે આંધળા છે ને ઉડે બહુ હુકાઈ જાય પણ તોય વાઢી નાખી કીધું. અને તો મારી મમ્મી મલકના ડોડા તોડી આવી છે મકાઈના. આજે હેકશે આજ ના જાય સુઈ ગયો પાછો ઉઠો. અવાજ સાંભળીને તરત ઉઠી જાય કા. ડોડા હેકી દે ઓબરા આવે. હવે તો બહુ અસલ દાણા ચડી ગયા. હવે તરત કાન છમકે હો ભેહુંના. મકાઈ ઓલી શું કહેવાય જરાક ખખડે એટલે
ઘરમાં મલક પડ્યા એમાં લઈ લીધા હોત તો માંડ માંડ જેને દાણા સડ્યા ને ત્યાં મકાઈ જ થઈ રહી તો ઘણા ડોડા ખાધા ને આજ તો મારી મમ્મી મલક લઈ આવી છે વાવ મસ્ત દાણા સડી ગયા જો જીનકા જીનકા હે ને એમાં અસલ દાણા સડી ગયા મોટા મોટા આમ કરો તો ડોડાને સોટલી કાપીને નાખ દીધી જો કેવા રૂપારા દાણા થઈ ગયા હવે જો ખાધા દેવા થયા આવા દાણા હોય ને તો ખાવાની મજા આવે પણ હવે આપણે છે ને સેલું ગાડું ભરીએ એમાં મકાઈ પૂરી હવે હે ને હેકી દેજો એટલે ખાઈ હવે શેકી દઈ પણ હજી થોડું ખાના લોયા ભલા ફ્રી થાઉં પછી શેકી દઉં અને હાલો તો હવે હે ને આપણે જબરું બધું લોયું એક લઈ આવી બે ત્રણ દી ખાવા છે હું આમાંથી નીકળીએ ન નીકળીએ હજી એકવાર આમાં કાઢ લે હું મોટા મોટા બીજા બી હું ખાઈ જાય હાલો તો હવે આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈએ હજી તો લાલ મરચાં નાખણા કરવા મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ